વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસુરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ આજે સ્વામિનારાયણ મંદિર બેંગ્લોર ખાતે દેવશયની એકાદશીના પવિત્ર દિને જ્યારે સરસ મજાની આપણી સત્સંગની પ્રતિમાસ યોજાતી સભા અને સભામાં ખાસ કરીને આજે નિયમ એકાદશીની સભા છે ત્યારે ઉપસ્થિત પૂજારી સ્વયંપ્રકાશ ભગત હોય, અમિતભાઈ હોય, મુકેશભાઈ હોય, નગારામભાઈ હોય, અર્જણભાઈ હોય, સભાના યજમાન સ્મિતભાઈ તેમજ એમના સુપુત્ર આદિક સર્વે પરિવારજનો અને ઉપસ્થિત આપ સર્વે ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે બેંગ્લોર મંદિરના મહંત અને આપ સર્વે ભક્તોને ખૂબ સારી રીતે જેઓ સાચવે છે એવા સત્સંગના ખૂબ અનુરાગી છે એવા કોઠારી સ્વામી વિશ્વવિહારી દાસજી સ્વામી આજે અમારી સાથે અમેરિકાના પ્રવાસમાં છેલ્લા 2 મહિનાથી છે. ત્યારે સ્વામીજી એમને વાત કરી કે આપણે દર મહિને સરસ મજાની સભા કરીએ છીએ તો મહારાષ્ટ્રી નિયમ એકાદશીની સભામાં આપ સર્વે ભક્તોને સંબોધો. તો એમને લઈને આજે અમે આપ સર્વે ભક્તોને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણો સત્સંગ દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામે. અને સ્વામીજીની એવી ભાવના કે આજે ભક્તો ભલે અમે દૂર હોઈએ પણ અમારા ભક્તો નિયમિતપણે મંદિરમાં આવે છે તો મારા બધાને નિયમ એકાદશીનું કાંઈક નિયમ આપજો. તો વાલા ભક્તજનો, આ આખું વર્ષ ભગવાન સ્વામિનારાયણની જે શ્રી શિક્ષાપત્રી લખી છે અને 200 વર્ષ પૂરા થાય છે એનું વર્ષ ચાલે છે. એની સાથોસાથ મહારાજે જે સંપ્રદાયની પરંપરા સ્થાપી છે આચાર્ય પદનું પણ દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે. તો આ નિમિત્તે શિક્ષાપત્રીમાં મહારાજે જે આપણે ભક્તોને આજ્ઞા કરી છે કે અમારા ભક્તજનોએ ચાતુર્માસને વિશે ખાસ કરીને દેવશયની એકાદશીથી આરંભી અને કારતક સુદ એકાદશી જે 4 મહિના હોય છે એ દરમિયાન અમારા ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવો. નિત્ય પ્રત્યે પૂજા તો કરતા હોઈએ, માનસી કરતા હોઈએ, માળા કરતા હોઈએ, પણ એક નિયમ વધારે કરવું, જેમ કે ભગવાનની કથા સાંભળવી, કથા વાંચવી, કીર્તન ગાવવા, મંત્રોચ્ચાર કરવા, માળા કરવી, પ્રદક્ષિણા કરવી ઇત્યાદિક જે નિયમો શ્રી હરિએ વિશેષપણે કયા છે. તો આજે નિયમ લેવાનો ખાસ એક દિવસ છે. તો અમારી તમામ ભક્તોને એવી એક ભલામણ છે કે આજના દિવસે આપ સૌ મંદિરમાં વિરાજમાન શ્રી હરિના સાનિધ્યમાં આપ સૌ ઉપસ્થિત છો. તો આજે એવો સંકલ્પ કરો કે અમે વિશેષપણે એક નિયમ ધારણ કરીશું અને ભગવાન અમારી પર વિશેષ રાજી થાઓ એવું અવશ્ય કરવું. મહારાજ કે અમારા ભક્તજનોએ બીજી બધી વસ્તુઓની અપેક્ષા ન રાખવી પણ એટલી તો અવશ્ય રાખવી કે ભગવાન અમારી પર રાજી થાય. તો આપણે બધા ભગવાનને રાજી કરવા માટે સત્સંગમાં કાર્ય કરીએ છીએ તે પ્રમાણે આપ સૌ કરજો. વિશ્વવિહારી સ્વામી પણ આપ સર્વે ભક્તોને ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વચન પાઠવે છે. અને અમે પણ આજે ખાસ કરીને આજે આપણું કેલિફોર્નિયામાં સેન હોઝે વિસ્તારમાં આવેલું એક સરસ મજાનું મંદિર, એનો પ્રતિષ્ઠાનો પણ એક બહુ પ્રસંગ દિવ્ય. તે પ્રસંગે ભગવાન શ્રી હરિના ચરણમાં મારી પ્રાર્થના, એમની કૃપા આપ સૌ પર કાયમ રહો. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની સંપૂર્ણ દ્રઢ નિષ્ઠા આપ સૌના જીવનમાં ખૂબ વૃદ્ધિને પામે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે ઉપસ્થિત આપ સર્વે ભક્તજનો યજમાનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.